અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે. અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું. દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી, દરેક ગામના સરપંચ, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે. ખૂબ સુંદર અભિયાન થયું. 30 લાખ વૃક્ષો મ્યુનિસિપલ કોર્પોરેશન અને સરકારી સંસ્થાઓ વાવે એ ખૂબ મોટી વાત છે. પરંતુ હું અમદાવાદ શહેરના નાગરિકોને કહેવા માંગુ છું, એમાં આપણું યોગદાન શું? આપણે આપણા પરિવારના સદસ્યો જેટલા વૃક્ષો આપણી સોસાયટીમાં, આપણી નજીકની પડતર જમીનમાં, આપણા બાળકની સ્કૂલમાં ક્યાંય ને ક્યાંય વાવી શકીએ. આપણે જેટલો કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરતા હોઈએ, ચાહે વાહનથી, ચાહે શરીરથી, ચાહે એસી ચલાવી, ચાલે લાઇટ વાપરીને, એ બધો કાર્બન ડાયોક્સાઇડ આપણા જીવનમાં એની બાદબાકી કરી ઓક્સિજન વધારવાનું કામ દરેક નાગરિકે પોતાના જીવનનો લક્ષ્ય રાખવું જોઈએ. મિત્રો, લાખો કરોડો વૃક્ષોનું નિકંદન, શહેરો વધ્યા, રોડ બન્યા, પાવર સ્ટેશનો બન્યા, બ્રિજ બન્યા, અને પછી અંતે અવકાશની અંદર ઓઝોનના પડની અંદર ગાબડું પડવા માંડ્યું. રોજ બરોજ ગરમી વધી, અચાનક વરસાદ, અચાનક દુકાળ, જલવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ એ બંને આજે પૃથ્વી અને માનવના અસ્તિત્વ માટે ગંભીર ખતરા છે. આપણા દેશના વડાપ્રધાન ને આપણા જ ગુજરાતના જ પનોતા પુત્ર નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે. એક પેડ માં કે નામ. પોતાની માં જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષારોપણ કરવું, અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું. માતૃ ઋણથી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય, આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય. હું આજે ભલે ઓગસ્ટ મહિનો પતવા આવ્યો, છતાંય અમદાવાદ શહેરના દરેક નાગરિકોને હું હૃદયપૂર્વક અપીલ કરવા માંગુ છું કે મ્યુનિસિપલ કોર્પોરેશન કેટલાય ઓક્સિજન પાર્ક બનાવે, કેટલાય મિયાવાકી જંગલો બનાવે, કેટલાય વૃક્ષો વાવે. એ બધા એનો સરવાળો જો દરેક અમદાવાદી એક વૃક્ષ વાવે તો એના કરતા ડબલ થઈ જાય. આપણે સૌએ આપણી જવાબદારી સમજી એક રોપો વાવવાનું કામ જરૂર કરવું જોઈએ. આપણા માથાથી મોટો થાય ત્યાં સુધી એક બાળકની જેમ એની કાળજી પણ લેવી જોઈએ અને એ કામને આગળ પણ વધારવું જોઈએ. મિત્રો, સમગ્ર દેશમાં અનેક શહેરોએ અમદાવાદની જેમ સંકલ્પ લીધા. 50 લાખ વૃક્ષ, 30 લાખ વૃક્ષ, 60 લાખ વૃક્ષ, અને જોત જોતામાં એક પેડ માં કે નામ એ નારો ના રહેતા એક જન અભિયાનની અંદર પરિવર્તિત થયું છે. અમદાવાદ શહેરના નાગરિકોને હું અપીલ કરું છું, આપણે પણ આની સાથે જોડાઈએ.